જય માતાજી બધાને। રોટલી તો બધાને જ બનાવતા આવતી હોય છે, પણ જ્યારે પણ બનાવીએ ને ત્યારે થોડીક વાર કડક થઈ જતી હોય છે। તો સોફ્ટ અને ફૂલેલી કેવી રીતે બનશે એની ટિપ્સ લઈને આવી છું। તો મિત્રો છેક સુધી મારો વિડીયો જોશો। રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે। લોટ બાંધતી વખતે આ વસ્તુ નાખી દો, કડક પણ નહીં થાય। અને ઘણીવાર લોકોની ફરિયાદ હોય છે કે તેમને રોટલી કઠણ બને છે અથવા તો ફૂલતી જ નથી। શું તમારી રોટલી પણ કઠણ થઈ જાય છે? શું રોટલી ઘણીવાર સુકાઈ જાય છે? જો તમારા સાથે પણ એવું થાય છે તો તમે આ પ્રોબ્લેમને આસાનીથી સોલ્વ કરી શકો છો। આજે હું તમને મારી મમ્મીની એવી ટ્રીક બતાવવા જઈ રહી છું, જેને હું ઘણીવાર ટ્રાય કરું છું। રોટલી બનાવતી વખતે રોટલી સારી બનાવવા માટે સૌથી મહત્ત્વની ટેકનિક છે કે લોટ બાંધવો। હા મિત્રો, લોટ જ બાંધીએ છીએ એમાંથી જ સારી રોટલી બને છે। તો લોટને કેવી રીતે આપણે બાંધવાનો છે એ પણ જોઈ લઈએ। ચાલો જાણીએ કે લોટ બાંધતી વખતે એવી રીતે કઈ વસ્તુ નાખવાની છે કે જેનાથી રોટલી સરસ એવી મુલાયમ બનશે અને સોફ્ટ બને છે। લોટ બાંધતી વખતે તમારે આ વસ્તુ નાખવાની છે। સોફ્ટ અને ફૂલેલી રોટલી ત્યારે જ સારી બને છે જ્યારે તમે લોટ સારી રીતે બાંધો। મને લાગતું હતું કે લોટને ફક્ત પાણીથી બાંધવો પૂરતો છે, પરંતુ જો લોટ બાંધતી વખતે તેમાં તમે આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જરૂરથી ઉમેરો, જેનાથી તમારી રોટલી સરસ એવી મુલાયમ બનશે અને સોફ્ટ પણ બનશે। ગરમ ઘી લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય છે અને તેને સ્મૂથ બનાવે છે, જેના કારણે લોટ ખૂબ જ નરમ અને ફ્લેક્સિબલ બને છે। આથી રોટલી કે પછી પરાઠા મુલાયમ બને છે અને લાંબા સમય સુધી તાજી રહે છે। નરમ આટા હોવાને કારણે રોટલી સારી ફૂલે છે। એટલે કે જે આપણે લોટ બાંધીએ છીએ એ ઢીલો હોવો જોઈએ। ઢીલો એટલે એટલો બધો પણ ઢીલો નહીં, નરમ હોવો જોઈએ અને બિલકુલ કઠણ ન હોવો જોઈએ, જેના કારણે તે નરમ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે। જો તમારો લોટ સરસ નરમ હશે તો રોટલી પણ સરસ નરમ અને મુલાયમ બનશે। ઘીનો પોતાનો એક અલગ સ્વાદ છે, જે લોટમાં મિક્સ થઈને રોટલીના સ્વાદને વધુ મજેદાર બનાવે છે। ઘી ઉમેરવાથી લોટ બાંધ્યા પછી સુકાઈ જતો નથી, ખાસ કરીને જ્યારે તેને થોડા સમય માટે રાખવો હોય। આ લોટના ભેજને જાળવી રાખે છે। ગરમ ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે લોટ ગૂંથવા લાગો, એટલે કે જ્યારે તમે લોટ બાંધવાની શરૂઆત કરો ત્યારે પહેલાં એક મોટો ચમચો ઘી ગરમ કરી લો। તેને લોટમાં નાખીને હાથોથી સારી રીતે બાંધો। જ્યારે લોટ ક્રમ્બલ થઈ જાય ત્યારે તેમાં પાણી નાખીને તેને સારી રીતે બાંધો। એક ચમચી ઘી સૌથી છેલ્લે નાખીને લોટને રેસ્ટિંગ પર મૂકી દેવાનું છે। એટલે કે જ્યારે તમારો લોટ બંધાઈ જાય ત્યારે એને થોડુંક એવું ઘી એક ચમચી લેવાનું છે અને સરસ એવું મસળી લેવાનું છે અને પછી વાડકો ઢાંકીને બાજુ પર મૂકી દઈશું। આનાથી લોટ સુકાઈ જતો નથી અને ગ્લુટેન સારી રીતે મિક્સ થઈને તેને ફ્લેક્સિબલ બનાવે છે। આના કારણે તમારી રોટલી સરસ એવી સોફ્ટ બનશે, ફૂલશે। રેસ્ટિંગ પછી લોટને 1 મિનિટ સુધી ફરી એકવાર તમારે મસળીને બાંધી લેવાનો છે। લોટ બાંધવાની ટિપ્સ કામ આવશે। લોટ બાંધતી વખતે ક્યારેય એક સાથે વધારે પાણી નહીં નાખવું। એવું કરવાથી લોટ ઢીલો થઈ જતો હોય છે। તેમાં હંમેશા ધીમે ધીમે પાણી નાખતા જવું જોઈએ। ઠંડા પાણીની જગ્યાએ તમે હુંફાળા પાણીથી લોટ બાંધવાથી લોટ ઝડપથી સેટ થાય છે અને વધુ નરમ બને છે। લોટ બાંધ્યા પછી તેને ઓછામાં ઓછા 7 થી 10 મિનિટ સુધી હાથેથી સારી રીતે મસળવાનો છે। જેટલું વધારે તમે લોટને મસળશો તેમાં તેટલી જ વધારે ઇલાસ્ટિસિટી અને ફ્લેક્સિબિલિટી લોટ આપણો સરસ બંધાશે, જેના કારણે રોટલી નરમ અને ફૂલેલી બને છે। લોટ બાંધ્યા પછી તેનો તરત જ ઉપયોગ ન કરો। લોટને એક ભીનું કપડું ઢાંકી અથવા કોઈ એરટાઇટ કન્ટેનરમાં રાખીને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। આથી લોટ સરસ એવો સેટ થઈ જાય છે, રોટલી નરમ બને છે। શેકવાની ટિપ્સ પણ આપણે જાણી લઈએ। તો તમે જ્યારે રોટલીને શેકો ત્યારે પણ નાની નાની ટિપ્સ ઘણી કામ લાગતી હોય છે, જેના કારણે આપણી રોટલી સરસ એવી ફૂલતી હોય છે। તો લોટ તો સારો બંધાઈ જાય છે, પણ ક્યારેક એવું થાય છે કે રોટલી શેકવાની ટેકનિક એકદમ બરાબર નથી હોતી, એના કારણે રોટલી ફૂલતી નથી। રોટલી શેકતા પહેલાં તવાને સારી રીતે ગરમ કરવાની છે। તો તવો ન તો બહુ ઠંડો હોવો જોઈએ, ન તો એટલો બધો ગરમ પણ ન હોવો જોઈએ। રોટલી નાખતા જ બળી જાય એવો ન હોવો જોઈએ। રોટલીને સીધી તવા પર નાખતા જ તે ગુબ્બારા જેવી ફૂલી જશે। આ દરમિયાન રોટલીને સતત પલટતા રહો, જેથી તે બળી ન જાય અને દરેક બાજુથી બરાબર શેકાય। રોટલીને ઢાંકવા અને સ્ટોર કરવાની ટિપ્સ: ગરમા ગરમ રોટલીને ક્યારેય સીધા એરટાઇટ કન્ટેનરમાં ન રાખો। એક સાફ કોટનના કપડામાં રોટલી લપેટીને રાખો। કેટલાક લોકો રોટલી પર હળવું ઘી લગાવીને પણ રાખે છે, આથી રોટલી વધુ નરમ રહે છે અને તેનો સ્વાદ પણ વધે છે। જ્યારે તમે રોટલી બનાવો છો એટલે તરત જ તમારી રોટલી ઉપર ઘી ચોપડી દેવાનું છે। પછી બીજી રોટલી બનાવો એટલે બીજી રોટલી એ જ રોટલી ઉપર મૂકીને ફરી એ જ રોટલીને ઘી ચોપડી દેવાનું છે। એટલે જ્યારે પણ ગરમ ગરમ રોટલી બને ત્યારે તમારે ઘી તરત ચોપડી દેવાનું હોય છે, જેના કારણે તમારી રોટલી સોફ્ટ રહે છે અને સ્વાદ પણ એનો વધી જશે અને સરસ એવી મુલાયમ રહેશે। મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।
આવજો.